સમાચાર રાજકોટથી રેસકોર્સ ગ્રાઉન્ડ પર ચાલતી કથામાં મોટી દુર્ઘટના ટળી હતી। જી હા, કથા મંડપના વીવીઆઈપી ડોમમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। ફાયર શો દરમિયાન આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઈ હતી। ફાયર વિભાગના જવાનોએ આગ કાબૂમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી। તો આ દ્રશ્યો રાજકોટમાંથી સામે આવી રહ્યા છે। રેસકોર્સ ગ્રાઉન્ડ પર કથા ચાલી રહી હતી અને જ્યાં મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ હતી। કથા મંડપના વીવીઆઈપી ડોમમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ત્યાં હાજર લોકોએ ભાગદોડ કરી હતી અને પોતાનો જીવ બચાવવા ત્યાંથી તેઓ બહાર નીકળી ગયા હતા। ફાયર શો ચાલી રહ્યો હતો અને તે જ દરમિયાન આગ લાગી ગઈ હતી। ત્યારે અફરાતફરી સર્જાઈ હતી અને લોકોના જીવ પણ બચ્યા હતા। તો ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક આગને કાબૂમાં લીધી હતી, જેથી મોટી જાનહાનિ ટળી છે। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડથી આ સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં એક કથા ચાલી રહી હતી અને ત્યાં ફાયર શો કરવામાં આવી રહ્યો હતો અને તે જ દરમિયાન આગ લાગી ગઈ હતી। સંવાદદાતા મોહિત જોડાયા છે ફોન લાઈન પર। મોહિત, જણાવશો કે કઈ રીતે આગ લાગી હતી અને જ્યારે આગ લાગી ત્યારે તે ડોમમાં કેટલા લોકો હાજર હતા? હિરલ, ડોમમાં કોઈ વ્યક્તિ હાજર નહોતા, કારણ કે જે વીવીઆઈપી ડોમ જે સ્ટેજની પાછળની તરફ રાખવામાં આવે છે તે ડોમમાં આગ છે તે લાગી હતી। ગઈકાલે જે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી જે હનુમાન ચાલીસા યુવા કથા છે તે યુવા કથામાં જે હનુમાન જન્મોત્સવનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને તેમાં ફાયર શો છે તે કરવામાં આવ્યો હતો અને દરમિયાન જ જે વીવીઆઈપી ડોમ છે તેની પાછળના તરફમાં આગ છે તે લાગી હતી। તાત્કાલિક જ ત્યાં ફાયર બ્રિગેડ હાજર હતું, એના કારણે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો। જો કે આગની વાત સામે આવતા જ જે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। એ માહોલ છે તે સર્જાયો હતો। જો કે ત્યારબાદ જે ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા આગ પર સંપૂર્ણપણે કાબુ છે તે લેવામાં આવ્યો હતો। ફાયર બ્રિગેડની સતર્કતાના કારણે જરૂરથી એક મોટી દુર્ઘટના છે તે ટળી હતી, કારણ કે જે હનુમાન ચાલીસા યુવા કથા છે તેમાં મોટી સંખ્યામાં રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લોકો છે તે ઉપસ્થિત હતા અને તેની વચ્ચે આ પ્રકારની ઘટના બનતા જરૂરથી થોડા સમય માટે આયોજકો છે તે પણ ચિંતામાં મુકાયા હતા। જી બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર। તો ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક આગને કાબૂમાં લીધી હતી, જેથી મોટી જાનહાનિ ટળી છે। આપને જણાવી દઈએ કે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું।